શ્રીમદ ભાગવતમ સ્કંદ 3 અધ્યાય 18 ભગવાન વરાહદેવ અને દૈત્ય હિરણ્યાક્ષનું યુદ્ધ. શ્લોક સંખ્યા 12. ત્વમ પદ્રથાનામ કિલ યુથપાધિપો ઘટસ્વનોસ્વસ્ત્ય આસ્વનુહ સંસ્થાપ્ય ચાસ્માન પ્રમુજાશ્રુસ્વકાનામ યહ સ્વામ પ્રતિજ્ઞામ નાતિપીપર્ત્ય સભ્યઃ. ત્વમ તું પદરથાનામ પદાતિઓના કિલ ખરેજ યુથપ જૂથ નામકોનો અધિપઃ સેનાપતિ ઘતસ્વ પગલા લે ન અમારા અસ્વસ્થયે પરાભવ માટે આસુ ત્વરાથી અનુહ વિચાર કર્યા વિના સંસ્થાપ્ય મારીને ચ અને અસ્માન અમને પ્રમુજ લૂછી નાખ અશ્રુ આંસુ સ્વકાનામ તારા સગાવાલાના યહ જે તે સ્વામ તેની પોતાની પ્રતિજ્ઞામ વચન ન નથી અતિપીપર્તિ પૂરું કરતો અસભ્ય સભામાં બેસવા લાયક નથી. અનુવાદ અને ભાવાર્થ હિઝ ડિવાઇન ગ્રેસ એસી ભક્તિવેદાંત સ્વામી શીલ પ્રભુપાદજી દ્વારા. શીલ પ્રભુપાદ કી જય. અનુવાદ. તું ઘણા પાયદળ સૈનિકોનો સેનાપતિ મનાય છે, તો તું હવે અમારો પરાજય કરવા માટેના સત્વરે પગલાં લે. તારો મૂર્ખામી ભર્યો પ્રલાપ બંધ કર. અમારો વધ કરીને તારા સગાવહાલાના આંસુ લૂછી નાખ. જો મનુષ્ય પોતે આપેલું વચન પૂરું કરવામાં નિષ્ફળ જાય તો ભલે પછી ગૌરવશીલ હોય તો પણ તે સભામાં બેસવા યોગ્ય સભ્ય રહેતો નથી. ભાવાર્થ. કોઈ અસુર ભલે વીર યોદ્ધાઓ અને વિશાળ પાયદળનો સેનાપતિ હોય, પરંતુ ભગવાનની સમક્ષ તો તે શક્તિ રહિત થઈ જાય છે. તેનું મૃત્યુ નિશ્ચિત છે. તેથી ભગવાને અસુરને ભાગી ન જવા તથા પોતાને હણીને તેનું વચન પૂરું કરવા સામો પડકાર કર્યો હતો. ઓમ અજ્ઞાનતિમિરંધસ્ય જ્ઞાનાંજનશલાકયા ચક્ષુરુન્મિલિतं येन તસ્मै શ્રી ગુરુવે નમઃ. શ્રી ચૈતન્ય મનોભીષ્ટં સ્થાપિतं येन ભૂતલે સ્વયં રૂપ કદા મह्यं દદાતિ સ્વપદાન્તિકં વન્દેહં શ્રી ગુરો શ્રીયુતપદકમલં શ્રી ગુરુन् વૈષ્ણવાંશ્ચ શ્રી રૂપં સાગરજાतं સહગણ રઘુનાથાન્વિतं तं સજીવં સાદ્વૈतं સાવધૂतं પરિજન સહિतं કૃષ્ણ ચૈતન્ય દેવં શ્રી રાધા કૃષ્ણ પાદં સહગણ લલિતા શ્રી વિશાખાન્વિતાશ્ચ. હે કૃષ્ણ કરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકા કાંત રાધા કાંત નમોસ્તુતે તપ્ત કાંચન ગૌરાંગી રાધે વૃંદાવનેશ્વરી વસુમાનુસ્તુતે પ્રણામે હરે પ્રિય કલ્પતરુભ્યશ્ચ કૃપા સિંધુભ્યૈવ ચ પતિતાનાં પાવનેભ્યો વૈષ્ણવેભ્યો નમો નમઃ. શ્રી કૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિત્યાનંદ શ્રી અદ્વૈત ગદાધર શિવાસ આદિ ગૌર ભક્તવૃંદ. હરે કૃષ્ણ 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 હરે હરે, હરે રામ 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 હરે હરે. તો સૌનું સ્વાગત છે શ્રીમદ ભાગવતમના દરરોજ ચાલતા શ્રીમદ ભાગવતમ ક્લાસની અંદર. અધ્યાય 12 અધ્યાય 18 શ્લોક સંખ્યા 12, જેમાં આપણે જોઈએ છે કથા કે જેની અંદર અસુર હિરણ્યાક્ષે પૃથ્વીને ગર્ભોદક સાગરમાં છુપાવી દીધી હતી અને ત્યારે ભગવાન વરાહ અવતાર ધારણ કરીને પૃથ્વીનો ઉદ્ધાર કરવા માટે આવ્યા છે.
હિરણ્યાક્ષે ભગવાનને જોઈને અનેક અપશબ્દો કહ્યા, પણ અને પોતાની શક્તિનું પ્રદર્શન પણ કર્યું હિરણ્યાક્ષે. ત્યારે ભગવાન વરાહદેવે આ શ્લોક દ્વારા તેને અત્યંત ગંભીર અને સચોટ જવાબ આપે છે. અહીં આપણે આ ઘટનાની અંદર જોઈએ છે કે હિરણ્યાક્ષ પોતાની શક્તિનું પ્રદર્શન કરે છે ભગવાન સમક્ષ, અને ભગવાન પૃથ્વીનો ઉદ્ધાર કરે છે. પૃથ્વીને જે ગર્ભોરક સાગરમાં છુપાવી દીધી હતી ત્યાંથી બહાર કાઢીને ભગવાન વરાહ અવતાર દ્વારા એને સમુદ્રની સપાટી પર સ્થિર કરે છે અને શક્તિ પ્રદાન કરે છે કે જેથી એ સમુદ્રની સપાટી પર સ્થિર રહે. ભગવાન અહીં એમ કહે છે કે હિરણ્યાક્ષને એમ કહે છે કે તું પાયદળ સેનાનો નાયક છે, યુથ પાદીપો, એ શબ્દથી ભગવાન એમને ઉલ્લેખ કરે છે કે તું મહાન નાયક હોવાનો દાવો કરે છે. પણ આપણે જોઈએ છે કે અસુર હંમેશા પોતાની ભૌતિક સંપત્તિ, પોતાની શક્તિ, પોતાની સેના, પોતાની સત્તા, એના પર હંમેશા અસુરો ગર્વ કરે છે. પણ ભગવાન અહીં યુથ પાદીપો, સેનાનો મહાન નાયક છે, શબ્દ દ્વારા એને યાદ કરાવે છે કે ભાઈ આ જગતમાં બધું જ નશ્વર છે, કશું શાશ્વત નથી, અને એ બધું ચાલ્યા જવાનું છે. બધું જ ભગવાનની શક્તિ છે અને ભગવાનથી જ એ બધું આવેલું છે. એટલે ભગવાન એને કહે છે કે જો તું ખરેખર બહાદુર હોય ને તો નકામી વાતો નહીં કર, યુદ્ધ કર. આપણે જોઈએ છે કે હિરણ્યાક્ષ પહેલા વરુણ દેવતા પાસે જાય છે જલની અંદર અને કહે છે કે ભાઈ મારે યુદ્ધ કરવું છે, તમે મારી સાથે યુદ્ધ કરો. હિરણ્યાક્ષ પોતાની શક્તિનું પ્રદર્શન કરવા માંગતો હતો, માટે જ તે પોતાની શક્તિ જ્યાં બહાર આવે અને યુદ્ધ કરીને હરાવે અને પોતે વિજેતા સાબિત થાય એના માટે પ્રયત્ન કરી રહ્યો હતો. એટલે ભગવાન અહીં એમને કહે છે કે ભાઈ તારે યુદ્ધ કરવું હતું તો હવે તું વાતો છોડી દે અને મારી સાથે યુદ્ધ કર. આપણે શ્રીમદ ભાગવતમની અંદર હવે આ જે કથા છે એમાં આપણે જોઈએ છે કે ભગવાન હિરણ્યાક્ષને નાયક શબ્દથી ઉલ્લેખ કરે છે. તો નાયક કોને કહેવાય? નાયક એટલે નેતા કે જે લીડર હોય. તો અહીં આપણે ભાગવતમની અંદર ચોથા સ્કંદની અંદર 21-22માં જે અધ્યાય છે એમાં પૃથુ મહારાજના ઉપદેશો આપણને જોવા મળે છે. તો આ પૃથુ મહારાજના ઉપદેશોમાં આપણને નાયકના ગુણો, નેતાના ગુણો, એક લીડર કેવો હોવો જોઈએ તેના ગુણો આપણને જોવા મળે છે. તો પૃથુ મહારાજ સમજાવે છે ચોથા સ્કંદના 21મા અધ્યાયના 31મા શ્લોકમાં સમજાવે છે કે ભાઈ સાચો નાયક એ છે કે જે પ્રજાનું રક્ષણ કરે, પ્રજાનું માત્ર ભૌતિક સુખ જ નહીં પણ આધ્યાત્મિક માર્ગ પર લઈ જાય. એટલે નેતાનું કર્તવ્ય છે કે ખાલી એના જે પ્રજા છે એને ખાલી ભૌતિક સુવિધાઓ આપવી એટલું પૂરતું નથી, પણ એને આધ્યાત્મિક રસ્તો પણ એને બતાવવાનો છે. જે રાજા પ્રજા પાસેથી કર લે છે પણ તેમને ધર્મના માર્ગે વાળતો નથી, તે પ્રજાના પાપનો ભાગીદાર બને છે. એક નેતા તરીકે તેની ફરજ છે કે તે પ્રજાના ચારિત્ર્યનું ઘડતર કરે. એક ધર્મની સ્થાપના માટે એને આધ્યાત્મિક માર્ગ પર લઈ જવાનું એક નેતાનું કર્તવ્ય છે. બીજું છે ઇન્દ્રિય સંયમ અને નમ્રતા. કે એક ઉત્તમ નાયક એ છે કે જે પોતાની ઇન્દ્રિયો પર વિજય મેળવે. તાત્પર્ય એ છે કે જે નેતા પોતે કામ, ક્રોધ અને લોભને વશ હોય તે નેતા કદી પણ પોતાની પ્રજાનું કલ્યાણ કરી શકતો નથી. પૃથુ મહારાજ જેવા નાયક પોતે ભગવાનના ભક્ત હતા અને તેથી તેઓ નિસ્વાર્થ ભાવે સેવા કરી શક્યા હતા. એક આદર્શ નેતા કેવો હોય, નાયક કેવો હોય? એ નેતા
કોઈ પણ જાતના પક્ષપાત વગર દરેક જીવ પ્રત્યે માયાળુ હોય, દરેક જીવ પ્રત્યે દયા રાખતો હોય, પછી એ પોતાના રાજ્યમાં પ્રજા તરીકે એક વ્યક્તિ હોય કે પશુ પક્ષી હોય કે પ્રાણી હોય. આપણે જોઈએ છીએ પ્રથમ સ્કંદની અંદર કે જ્યારે પરીક્ષિત મહારાજ જુએ છે કે એક રાજાના વેશમાં કળિયુગ પ્રાણીના પગ કાપી રહ્યો હોય છે, તો તરત જ પરીક્ષિત મહારાજ પોતાની તલવાર ઉગામે છે. પોતાના રાજ્યના એક પ્રાણીના રક્ષણ માટે પણ પરીક્ષિત મહારાજ પોતાની તલવાર ઉઠાવે છે. એટલે કે કોઈ રાજા પોતાની પ્રજામાં બધાને જ ગણી લે છે, પશુ પક્ષી હોય, પ્રાણી હોય કે પછી જીવ હોય. તો એક નેતા દરેકને સમાન રીતે જુએ છે, કોઈના પ્રત્યે પણ પક્ષપાત રાખતા નથી. તે દરેક પ્રજાને પોતાનું સંતાન ગણે છે. આપણે આપણા બાળકની કેવી કાળજી રાખીએ છીએ, તો નેતા પોતાની પ્રજાને એક બાળકની જેમ કાળજી રાખીને એનું પાલન પોષણ કરે છે, એને ઉચ્ચ સંસ્કાર આપે છે, આધ્યાત્મિક રસ્તે લઈ જાય છે. કે આપણે ભાગવતમમાં જોઈએ છે કે શ્લોક આવે છે, ગુરુના સસ્યાત પિતાના સસ્યાત. તો કે ભાઈ પિતા પોતાના બાળકને આધ્યાત્મિક માર્ગ પર લઈ જતો હોવો જોઈએ, તો જ એણે પિતા બનવું જોઈએ. તેમ નેતાએ પણ પોતાની પ્રજાને આધ્યાત્મિક રસ્તે લઈ જવાના છે. આત્મસંયમ એટલે કે શિસ્ત બીજાને શીખવવા માટે એક નેતામાં શિસ્ત હોવું જોઈએ. શાસ્ત્રનું જ્ઞાન હોવું જોઈએ, એ શાસ્ત્રને જાણતો હોવો જોઈએ અને પોતાની પ્રજાને એ રસ્તે જવા માટે મદદરૂપ થવો જોઈએ. નિસ્વાર્થ સેવા અને રક્ષણ એ નેતાનો ગુણ છે. અને સર્વોપરી સર્વ ઉત્કૃષ્ટ નેતાનો ગુણ શું છે? તો એ કૃષ્ણ ભાવના ભાવિત હોવો જોઈએ અને પોતાની પ્રજા કૃષ્ણ ભાવના ભાવિત બને તે માટે અત્યંત તત્પરતાથી એ કાર્ય કરતો હોવો જોઈએ. તો આપણે ચોથા સ્કંદના જે 21મા અધ્યાયમાં શ્લોક સંખ્યા 20 થી 52 સુધી આપણે પૃથુ મહારાજનો ઉપદેશ છે કે જેમાં નાયકના નેતાના લક્ષણ છે, તે આપણે સૌએ અભ્યાસ કરવો જોઈએ. ભગવાન અહીં હિરણ્યાક્ષને કહે છે કે તું જલ્દી મને હરાવવાનો પ્રયત્ન કર. તો અહીં ભગવાન પોતાના વીર રસમાં છે. ભગવાન અહીં જુએ છે કે ભાઈ યુદ્ધ છે, જે હિરણ્યાક્ષને યુદ્ધ જોઈએ છે, તો ભગવાનને અલગ અલગ રસો છે, તો એની અંદર ભગવાન પણ વીર રસની અંદર એની સાથે યુદ્ધ કરે છે. ભગવાન કટાક્ષમાં કહે છે કે ભાઈ તારા સંબંધીઓ મારાથી ડરીને રડી રહ્યા છે અને જો તું મને મારી નાખે તો જ તારા સગાવાલાના આંસુ લૂછાશે. તો અહીં કેવું છે કે હિરણ્યાક્ષ એક પ્રતિજ્ઞા લે છે કે ભાઈ ભગવાન અને દેવતાઓ એ બધાનો હું અંત કરી દઈશ અને જે દાનવો છે, રાક્ષસો છે, એમને હું સારા મતલબ એમને તકલીફ ન પડે એવું વાતાવરણ ઊભું કરીશ. તો અહીં આ જે શ્લોક છે એમાં છેલ્લી પંક્તિમાં આપણને જે ભગવાન કહે છે કે યહ સ્વામ પ્રતિજ્ઞામ નાતિપી પર્ત્ય સભ્ય. તો જે વ્યક્તિ સભામાં બેસે છે, મોટી મોટી પ્રતિજ્ઞાઓ લે છે, પણ જો તે એને અમલમાં મૂકતો નથી તો તે અસભ્ય વ્યક્તિ કહેવામાં આવે છે, એટલે કે સભામાં બેસવા યોગ્ય નથી. તો સભામાં એ વ્યક્તિ બેસવા યોગ્ય છે કે જે વ્યક્તિ પ્રતિજ્ઞા લે છે અને તેનું પાલન કરે છે, એટલે કે પોતાના જીવનમાં ઉતારે છે. ક્ષત્રિય હોય તો ક્ષત્રિયનો જન્મસિદ્ધ હક છે કે ભાઈ એણે જે વચન આપ્યું છે એ વચનનું પાલન પ્રાણ આપીને પણ એણે કરવું પડે. આપણે ભગવાન રામની કથામાં પણ જોઈએ છે કે વચન આપેલું છે તો વચનનું પાલન કરવામાં આવે છે, પછી એના માટે
કોઈ પણ હદે જાય, એટલે કે પોતાનો જીવ આપી દેવો પડે તો પણ આપી દેવામાં આવે છે. આપણે રાજા સીબીનું ઉદાહરણ જોઈએ છે કે જેની અંદર એક હોલો આવે છે, જેના બાજ પક્ષી એને મારવા માટે આવે છે, તો રાજા સીબી એમનું વચન આપે છે હોલાને કે ભાઈ હું તારું જીવ બચાવીશ. તો એને જીવ બચાવવા માટે બાજ પક્ષી સાથે સોદો કરે છે કે ભાઈ જેટલું આ હોલો છે એનું જેટલું વજન છે એટલું મારું માંસ તને આપી દેવા, અને એના માટે પોતાનું આખું શરીર મૂકી દે છે, તો પણ એ હોલા જેટલું વજનનું માંસ એને આપી શકતા નથી. એટલે કે પોતાના વચન માટે પોતાના પ્રાણ પણ આપી દે છે. તો અહીં ભગવાન એને કહે છે કે ભાઈ તે પ્રતિજ્ઞા લીધી છે, અને જ્યારે સાક્ષાત ભગવાન તારી સામે આવ્યા છે યુદ્ધ કરવા માટે, તો તું ડરીને ભાગી જઈશ નહીં. તે પ્રતિજ્ઞા લીધી છે ક્ષત્રિય ધર્મના એના મુજબ, તો તારે મારી સાથે યુદ્ધ કરવાનું છે. તો આપણે શીખવું એ જોઈએ કે જ્યારે આપણે પણ ઘણાને વચનો આપીએ છીએ, ખાસ કરીને આપણે જ્યારે દીક્ષા લઈએ છીએ ત્યારે ગુરુ મહારાજને વચન આપીએ છીએ કે હું 16 માળા કરીશ, 4 નિયમોનું પાલન કરીશ, તો આપણે એ વચનને હંમેશા પાલન કરવું જોઈએ. આપણા પ્રાણની આહુતિ આપીને પણ આપણે એ 4 વચન ન તૂટે અને 16 માળા જે આપણા નિયમો છે એનું પાલન આપણે કરવું જોઈએ, અને તો જ આપણી સાધનામાં આપણી પ્રગતિ થાય. અને જો આપણે એ વચનને તોડીએ છીએ, ગુરુને વચન આપ્યા પછી આપણે મંગળા આરતી નથી કરતા, આપણે 4 નિયમોનું પાલન નથી કરતા, 16 માળા જપ જે પ્રતિદિન કરવાની છે આપણે, અને એ જો આપણે કરતા નથી, તો આપણે ગુરુ મહારાજને જે વચન આપેલું છે એ વચનનો આપણે ભંગ કરીએ છીએ, અને એનાથી આપણી સાધનામાં પ્રગતિ થતી નથી, આપણે સાધના વ્યવસ્થિત રીતે કરી શકતા નથી. અને અહીં જે શ્લોકમાં કહ્યું છે ભગવાને કે સભામાં બેસવા માટે એ જ લાયક છે જે પોતાની પ્રતિજ્ઞાનું પાલન કરે છે, તો આપણે ગુરુ મહારાજને જે વચન આપેલું છે એ વચનનું આપણે પાલન કરવું જોઈએ. બીજો એક મુદ્દો અહીં એ છે કે ગમે એટલી ભૌતિક સંપત્તિ છે, એ બધી ભૌતિક સંપત્તિ છેલ્લે તો ભગવાનની જ છે, અને એનો ઉપયોગ એટલે કે જો અહીંયા હિરણ્યાક્ષ પાસે જે કંઈ શક્તિ છે, સત્તા છે, એની જે કોઈ તાકાત છે, એ બધી છેલ્લે તો કોની છે? ભગવાનની છે, શ્રી કૃષ્ણની છે. અને એ શક્તિનો ઉપયોગ એ કોની સામે કરે છે? ભગવાનની સામે કરે છે. તો એ ત્યાં ટકી શકવાનો નથી, અને તેનું મૃત્યુ નિશ્ચિત છે. કે આપણે ભગવાનની જ તાકાતથી ભગવાનની સામે લડીશું તો આપણે જીતી શકવાના નથી. તો અસુરોની આવી વૃત્તિ હોય છે કે તેઓ હંમેશા ભગવાનની સામે, દેવતાની સામે લડવા જાય છે, પણ એઓ જાણતા નથી કે હંમેશા દેવી પ્રકૃતિનો જ વિજય થાય છે, દેવી શક્તિ જ વિજય થાય છે, આસુરી શક્તિનો વિજય થતો નથી. કેમ કે આસુરી લોકો ભગવાનને શ્રેષ્ઠ છે, ભગવાન જ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણ છે, અને તેમના શરણમાં જવાથી જ આપણને સંતોષ, સુખ, શાંતિ મળશે, એ સ્વીકારતા નથી. ભૌતિક રીતે પોતાની તાકાતથી એ લોકો અસુર સંતોષ, સુખ, શાંતિ મેળવવા માંગે છે, તો એ કદી શક્ય બનવાનું નથી. બીજો એક મુદ્દો આપણે અહીં એ જોઈએ છે કે ભગવાન પોતાના ભક્તોને રક્ષણ કરવા માટે કોઈ પણ અવતાર ધારણ કરે છે, અને કોઈ પણ સ્થિતિમાંથી ભગવાન ભક્તોને બચાવે છે. આપણે મહાભારતના યુદ્ધની અંદર પણ એક જોઈએ છે દ્રષ્ટાંત કે જેની અંદર જયદ્રથ ને જ્યારે જયદ્રથને મારવા માટે અર્જુન જ્યારે પ્રતિજ્ઞા લે છે કે ભાઈ આવતીકાલે યુદ્ધની અંદર ગમે તે થાય હું જયદ્રથનો વધ કરીશ, ત્યારે જોયું છે કે દુર્યોધન ખુશ થઈ જાય છે કે ભાઈ કાલે તો અર્જુનની ચોક્કસ મૃત્યુ થવાનું છે અર્જુનનું. કેમ? તો કે ભાઈ એ જો જયદ્રથને મારી નાખશે તો પણ અર્જુનનું મૃત્યુ થશે, અને જો એ જયદ્રથને ન મારી શકે તો પણ મૃત્યુ થશે.
કેમ કે જયદ્રથને વરદાન હતું કે ભાઈ જે એનું શીશ કાપશે, જે નીચે નાખશે તેનું મૃત્યુ થશે. એટલે કે જો અર્જુન એને મારી નાખશે તો એનું મૃત્યુનો જવાબદાર અર્જુન બનશે, તો એનું શીશ નાખશે એટલે જે અર્જુનનું મૃત્યુ થશે. અને અર્જુને પ્રતિજ્ઞા લીધી છે કે જો જયદ્રથનું મૃત્યુ એ નહીં થશે, એ નહીં કરશે, વધ નહીં કરશે, તો પોતે અગ્નિ સ્નાન લેશે. એટલે દરેક સંજોગોમાં અર્જુનનું મૃત્યુ નિશ્ચિત હતું. પણ ભગવાનના રક્ષણ હેઠળ અર્જુન છે, ભગવાનની શરણાગતિમાં છે, તો ભગવાન એવી યોજના ઘડે છે કે જેને કારણે અર્જુનને કંઈ પણ થતું નથી. સૂર્યાસ્ત થઈ જાય છે યોગ માયાની, ભગવાનની યોજના અને યોગ માયાની કારણે. અને અર્જુન જે જયદ્રથનું મસ્તક કાપે છે, પણ એવી રીતે કાપે છે કે ભગવાન એને કહે છે કે એ સીધું એના પિતાજીના ખોળામાં પડવું જોઈએ. તો આ યોજના છે ભગવાનની બધી કે જેને કારણે અર્જુન બચી જાય છે. તો આપણે એ જાણવું જોઈએ કે પૃથ્વીના રક્ષણ માટે ભગવાન વરાહ અવતાર ધારણ કરે છે. અને જે કંઈ બી ભક્તો છે, અર્જુન જેવા કે બીજા જે શુદ્ધ ભક્તો છે, એમનું રક્ષણ કરે છે. તો ભગવાન દરેકે દરેક ભક્તનું રક્ષણ કરે છે. અભક્તોને પણ ખાવા પીવાની અને બધી વ્યવસ્થા ભગવાન દ્વારા થતી હોય, બરાબર. આ સૃષ્ટિ જે બનાવી છે ભગવાને, બરાબર, એની અંદર તો પછી આપણા જે ભક્તો છે, જે ભગવાનની સેવામાં લાગેલા છે, શરણાગતિથી લાગેલા છે, બરાબર, 4 નિયમનું પાલન કરે છે, નિયમિત મંગળ આરતી કરે છે, તો એ ભક્તોની ભક્તિનું રક્ષણ પણ ભગવાન કરે છે. આપણને એમાં દ્રઢ શ્રદ્ધા હોવી જોઈએ. ભગવાને કીધું છે કે લોકો, મતલબ ભક્તો જે ભાવથી મને ભજે છે, હું તે ભાવથી એને આદાન પ્રદાન કરું છું. આપણે અહીં બીજો એક મુદ્દો છે કે ભાઈ વચન પાલન કરવું જોઈએ. હિરણ્યાક્ષે વચન લીધું છે, પ્રતિજ્ઞા લીધી છે. તો ભાગવતમની અંદર 8મા સ્કંદની અંદર રાજા બલિ અને શુક્રાચાર્ય અને વામનદેવની કથા આવે છે કે જેની અંદર બલિ મહારાજ જે યજ્ઞ કરતા હોય છે અને ત્યાં વામનદેવ ભગવાન આવે છે અને દાન માંગે છે. અને જ્યારે બલિ રાજા એમને 3 પગલા ભૂમિ આપવાનું વચન આપી દે છે, પણ તેવું તરત શુક્રાચાર્યને ખબર પડી જાય છે, એમના ગુરુ મહારાજને, જે કે ભાઈ આ તો ભગવાન વિષ્ણુ છે અને એ બધું લઈ લેશે. એટલે તરત બલિ રાજાને કહે છે કે ભાઈ તમે આ વચન તોડી શકો છો, કે તમારા જ્યારે જીવ પર આવતું હોય, જ્યારે અમુક ખાસ પરિસ્થિતિ હોય તો તમે વચન તોડી શકો છો. પોતાનો જીવ બચાવવા માટે અસત્ય બોલવું કે વચન તોડવું એમાં પાપ નથી, એવું શુક્રાચાર્ય સમજાવે છે બલિ મહારાજને. પણ છતાં બલિ મહારાજ એમની ગુરુની વાત માનતા નથી. અને જે આપણે જોઈએ છે કથાની અંદર કે બલિ મહારાજને કેટલો મોટો લાભ થાય છે. તો આપણે વચન પાલન કરવું જોઈએ. અને અહીં પણ આપણે જે આ જોઈએ છે કથામાં કે હિરણ્યાક્ષ જે વચન લે છે, પ્રતિજ્ઞા લે છે યુદ્ધ કરવાનું, અને જો એ પ્રતિજ્ઞા પૂરી ન કરે તો એટલે કે ભગવાન એને ઉશ્કેરે છે કે ભાઈ તું મારી જોડે યુદ્ધ કર, બરાબર. કેમ કે ઘણીવાર કેવું, ભગવાન સામે આવે ત્યારે એમના વિચારો બદલાઈ જાય અને એ કદાચ ભાગી જાય. એટલે એ ભાગી ન જાય એના માટે ભગવાન એને કહે છે. હવે કેટલીક વાર જો વચન પાલન ન કરવામાં આવે તો શું થાય? તો વચન પાલન જો ન કરવામાં આવે તો આપણો યશ છે એનો નાશ થાય છે. સમાજમાં એની પ્રતિષ્ઠા, સન્માન રહેતું નથી. અને અસત્યનું પાપ પણ લાગે છે. અસત્ય બોલવું એટલે કે વચન આપ્યું છે એટલે કે મેં કીધું છે કે ભાઈ આ થવું જોઈએ અને તમે એ નથી કરતા એટલે કે તમે અસત્ય બોલો છો, તો એ અસત્ય બોલવાનું પાપ પણ લાગે છે. અને સૌથી મોટી બાબત એ છે કે જ્યારે તમે વચન લો છો અને વચનનું પાલન નથી કરતા, એટલે કે આપણે આધ્યાત્મિક રસ્તે છીએ અને આપણે ગુરુને વચન આપ્યું છે, 4 નિયમ પાલન કરવાના છે, 16 માળા કરવાની છે, મંગળા આરતી કરવાની છે, દીક્ષા કાલે ભક્ત કરે આત્મસમર્પણ, તો આપણે આત્મસમર્પણ કર્યું છે અને પછી જો આપણે એનું પાલન નથી કરતા તો આધ્યાત્મિક પતન નિશ્ચિત
છે. એટલે કે ભક્તિના માર્ગની અંદર જો આપણે સંકલ્પ લીધા છે અને એ જો સંકલ્પ તોડવામાં આવે છે તો આપણી આધ્યાત્મિક પ્રગતિ થવાની નથી. એટલે જો આપણી આધ્યાત્મિક પ્રગતિ થતી ન હોય તો આપણે હૃદયપૂર્વક શાંતિથી બેસીને વિચારવું જોઈએ કે ક્યાંક હું કોઈ અપરાધમાં છે અથવા હું કોઈ નિયમ તોડી રહ્યો છું. ગુરુ મહારાજ આપણને ઘણીવાર કહે છે કે ભાઈ આપણે દીક્ષા લીધા પછી બહારનું કે અભક્તો દ્વારા જે બનાવેલું છે એવું ગ્રહણ કરવું ન જોઈએ. વિષેલ અન્ન ખાય મલિન હોય મન, એટલે કે જો એવું અન્ન ખાવામાં આવે તો આપણું મન મલિન થાય છે અને જો મન મલિન હોય તો આપણે ભક્તિમાં આગળ આવી શકતા નથી. તો આપણે આ શ્લોકની અંદર જે આપણે જોયું મુખ્ય બાબતો કે ભાઈ નાયક લીડર કેવા હોવા જોઈએ, બરાબર છે, એના આપણે લક્ષણો જોયા અને ખાસ વચન પાલન વિશે આપણે જોયું કે ભાઈ આપણે વચન પાલન કરવું જોઈએ. અસુર અને અહીં ભગવાન હિરણ્યાક્ષને આ શ્લોક દ્વારા ઉશ્કેરે છે કે ભાઈ હવે તું યુદ્ધ કરવા આવ. અને ભગવાન એ હિરણ્યાક્ષની જે આપણે જોઈશું આગળ કે એમની વચ્ચે યુદ્ધ થાય છે અને કેવી રીતે ભગવાન હિરણ્યાક્ષનો વધ કરે છે એ કથા આપણે આગળ જોઈશું. તો હરે કૃષ્ણ. હું આવું સમજી શક્યો છું તો એ પ્રમાણે આપણે આ પ્રયત્ન કર્યો છે.